પડી ગઈ તો કે ક્યાં જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે એને ખબર પડી બોર્ડ હવે એને પેલું બોર્ડ કે આપણે ક્યાં જાય છે હવે થોડુંક જ દૂર રહ્યું ને એટલે મને ખબર પડી ગઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છીએ. કેવો પ્લાન આપણો બહુ મસ્ત. હું તો ફર્સ્ટ ટાઈમ આવી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું ને પછી ફર્સ્ટ ટાઈમ આવી. બાકી એમ તો 2 વખત આવી ગઈ. એક વખત પ્રવાસમાં આવી હતી ને એક વખત મારા પપ્પાની ને એની જોડે આવી. હું તો પહેલી વાર જ આવું કેવા નથી. પછી આજે રાત્રે તો નહીં પહોંચીએ આપણે ઘરે. આપણે રાત અહીંયા રોકાવાનું એ કાલે જવાનું. સરસ. વેલેન્ટાઇન ડે ની ગિફ્ટ મળી ગઈ. બધા કેમ આમ વેલેન્ટાઇન ડે માં કઈક આમ કોઈકને ગિફ્ટ આપે, મોંઘી મોંઘી વસ્તુ આપે ને એવું. અમારું એવું છે કે આવી રીતે ટ્રીપની ગિફ્ટ આપે. કઈ નહીં, ચલો 2 દિવસ એન્જોય કરશું, મજા કરશું. ફાઇનલી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ અને અમે નક્કી કર્યું કે પહેલા હોટલની અંદર રૂમ રાખી લઈએ, કેમ કે સાંજ પડી જશે તો પછી રૂમ નહીં મળે. તો બસ રૂમ રાખીએ ને પછી અમે ફરવા માટે જઈશું. હોટલની અંદર રૂમ રાખી લીધો છે. રાત્રે હોમ ટૂર કરાવશું. એક તો અમારે એટલું બધું લેટ થાય ને એમાં ગ્રાઉન્ડ ફ્લોર જવાના બદલે ઈશ્વર થર્ડ ફ્લોર ઉપર લઈને અહીં ન્યા નહીં આમાં આ સેકન્ડ ફ્લોર આવ્યો. શું કરે છે ગ્રાઉન્ડ ફ્લોર દબાવી તો કેમ એમ થાય છે? નીચેથી બધા ટચ કર્યું હોય ને એટલે ન્યાય ઊભી રહેતી છે. શાંત મગજ. એક તો મોડું થાય 4 વાગે અમારે પહોંચવાનું, 3:30 થઈ જાય. હા હાલો, ફર્સ્ટ ઉપર ન ઊભી રહે, સીધું ગ્રાઉન્ડ એવું. ચલો ફટાફટ જઈએ. પાર્કિંગમાં બેકી દીધી અને 50 રૂપિયા પાર્કિંગના લીધા છે. અને અહીંયાથી આવશે બસ. જોઈએ જે ફ્રી ઓફ કોસ્ટ હોય છે. 50 રૂપિયા પાર્કિંગના લીધા તો બસનો તો ફ્રી જ હોય ને. ગાડીને લોક માર્યો તો ખબર નહીં થઈ ગઈ. ફ્રૂટ ડીશ લઈ આ આવી. બે ઈશ્વરની છે. બે બધું ઈશ્વરનો જ હોય. આમાંથી બીટ છે ને એ બેયમાં છે ને ઈશ્વરનું છે, બાકી બધું મારું છે. સરસ. હવે ગાડી આવે છે. જો બસ આવવાની ઘણી વાર હતી, બસ ફ્રીમાં લઈ જાય છે પણ બસને બહુ ટાઈમ લાગે એમ હતો તો અમે પછી રિક્ષામાં જઈએ છીએ. અને જો ઈશ્વરનું ફ્રૂટ ફૂટી ગયું એટલે મેં કીધું મને નથી ભાવતું તો એ મારું ખાય છે હવે. તો બસ ચલો જઈએ ફ્રૂટ ખાતા ખાતા ઉપર. ખોટું બોલે પોતાનું ચા એની ડીશ ખાલી થઈ ગઈ. બધાને ખબર જ છે, શરીર જોઈને ખબર પડી જાય કોણ વધારે ખાય છે. બધાને ખબર જ છે હું મસ્તી કરું. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમે વિઝિટ કરાવશું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. जिसे अमूमन हम जंगल सफारी कहते हैं।
और उस वक्त आपको पता चला कि 2-3 एनिमल्स बेचारे मस्त खाना खा के सो गए हैं तो શું લેવા આવ્યા હવે? ચણા. ફ્રેશ. અહીંયા નીચે માર્કેટ છે જેમાં ફ્રૂટ બધું અવેલેબલ હોય છે, જેમ કે કાચી કેરી છે, જમરૂક છે, તરબૂચ છે, પછી સ્ટાર ફ્રૂટ છે, બહુ બધું અલગ અલગ ફ્રૂટ છે, દ્રાક્ષ છે, પછી આ ચણા ખાય છે. કેવા છે? ઓઈલી. હે? બાફેલા નથી, વઘારેલા. બાફેલા છે જ. કેટલું ખાવું છે હવે? કેટલું ખાઈશ? કાચી કેરી લીધી હવે ત્યાં લઈને મને હાથમાં આપી દીધો, મને કે લાવો એક. ના 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 ના, એવું નથી. ખોટું બોલ. ચણા ઈ ખાઈ. કેટલું ખોટું બોલ. જો મને કહે છે કે તું ખા તું ખા, હવે જો કોણ ખાય છે. જો આ માણસ કેટલું ખોટું બોલે. ફ્રૂટ ખાવું જોવે. હા, એન્ટ્રી કરી લીધી છે અને જઈએ છીએ અંદર. દાદરા ઉતરવામાં ભૂલ ન પડી. હું કેમેરા સામું જો, તાર નીચે દાદરો જોવાનો. ભાઈ નાના છોકરાની લાઈનમાં આવી. દોઢી બહુ થાય ને તો પૂછવું તો જોવે ને. એક યુકે નું કપલ મળ્યું તો અમને બહુ આમ કહેવાય એજેડ વ્યક્તિ હતા, એજેડ સિનિયર સિટીઝન હતા. તો એ અમને પૂછતા હતા વેર આર યુ ફ્રોમ. અમે કીધું ગુજરાત. તો મેં એને પૂછ્યું હું પૂછ્યું યુ आप कहाँ से हो? हिंदी में भी बोल सकते हो आप. એને ખબર પડી ગઈ હતી કે અમે ન્યૂલી મેરિડ કપલ છીએ એમ. હા, અમને બહુ સારા આશીર્વાદ આપ્યા. એ 45 વર્ષથી બે હારે રહેતા હતા કે બેન કોમ્પ્રોમાઇઝ કરવાનું તો જ હારે રહી શકશો, નકર નહીં રહી શકો. બોન્ડિંગ સારું હોવું જોઈએ તમારું. જો કે એ તો અમારું પહેલેથી સારું છે. જો પાણીની એને એટલી તરસ લાગી ને કે વાત જ ન પૂછે. તડકો કેવો છે તો તરસ તો લાગે. બોટલ કેટલાની આવે? 50 રૂપિયાની બોટલ, પાણી ફ્રીમાં. બોટલ આપણે ઘરની સારી છે, પ્લાસ્ટિક. ફ્રીજમાં મેકશું ઉનાળો. क्या खींच रहा है? इंटरनेट से डाउनलोड कर लो. ફાઇનલી હવે અમે પ્રદર્શન કરવા જઈએ છીએ સ્ટેચ્યુની અંદર. ચલો ચલતે ભી ચલો. સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એનું બીજું નામ શું હતું મને તમને ખબર? લોખંડી પુરુષ. ભૂલાય. એ બાબા આ જાઓ. સ્ટેચ્યુની અંદર જઈશું. લોખંડી પુરુષની પ્રતિમા જોવા માટે જઈશું. કપલ અહીંયા સારું આમ લિફ્ટ છે, હા, ચાલીને ચાલવાની જરૂર નથી, પણ આમ આગળ ઘણું ચાલી જાય.